નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે ગુજરાતી પલાશ, જેનો પાઠ 12મો, જેનું નામ છે અપરાજય. આ પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વઅધ્યયન પોથીની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 12મો અપરાજય. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે યોગ્ય વિકલ્પ લખો, જેમાં પહેલું, નિશસ્ત્ર બાળકને ભૂમિ પર પાડી નાખીને તો વધ કર્યો. આ વિધાનમાં નિશસ્ત્ર બાળક એ કોણ છે? તો જવાબ આવશે બ. અભિમન્યુ. બીજું, અભિમન્યુનું પદ્મ ભેદવું એટલે શું? તો જવાબ આવશે તોડવું. ત્યાર પછી ત્રીજું, પદ્મવ્યૂહની રચના કરનાર કોણ હતું? તો પદ્મવ્યૂહની રચના કરનાર હતા ગુરુ દ્રોણ. ત્યાર પછી પ્રશ્ન 2. કૌંસમાં આપેલ શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવો, જેમાં પહેલું, કશા ફેરફાર વિનાનું, તો તેને અકબંધ કહેવાય. બીજું, ચક્ર જેવા આકારનું, જેને ચક્રાકાર કહેવાય. ત્રીજું, શબ્દ વિનાનું, જેને નિઃશબ્દ કહેવાય. ચોથું, સહેલાઈથી ન મળે તેવું, તેને દુર્લભ કહેવાય. પાંચમું, લશ્કરી સૈનિકોને રોકવા માટેની જગ્યા, જેને શિબિર કહેવાય. છઠ્ઠું, શોકમાં પડેલું, જેને વિષાદગ્રસ્ત કહેવાય. ત્યાર પછી પ્રશ્ન 3. આપેલ પાત્રો વિશે ઇન્ટરનેટના માધ્યમથી માહિતી મેળવીને લખો, જેમાં પહેલું પાત્ર છે કૃષ્ણ. તો કૃષ્ણ વસુદેવ અને દેવકીના 8મા સંતાન હતા. તેમનો જન્મ જેલમાં થયો હતો. બાળપણમાં તેમણે ઘણા રાક્ષસોનો વધ કર્યો હતો. એ મહાભારતના યુદ્ધમાં પાંડવોના પક્ષમાં રહીને અર્જુનના સારથી બન્યા હતા. ત્યાર પછી આગળ જોઈએ. બીજું પાત્ર છે અભિમન્યુ. તો અભિમન્યુ એ અર્જુન અને સુભદ્રાનો પુત્ર હતો. ગુરુ દ્રોણ દ્વારા રચાયેલા ચક્રવ્યૂહને તોડવાનો તેણે પ્રયત્ન કર્યો હતો. કૌરવ સેનાના 6 યોદ્ધાઓએ સાથે મળીને તેની સામે યુદ્ધ કર્યું અને તે વીરગતિ પામ્યો. ત્યાર પછી ત્રીજું પાત્ર છે દ્રૌપદી. તો દ્રૌપદી 5 પાંડવોની પત્ની હતી. સ્વયંવરમાં માછલીની આંખ વીંધીને અર્જુને તેની સાથે લગ્ન કર્યા હતા. જુગારની રમતમાં પાંડવો દ્રૌપદીને હારી જાય છે, ત્યારે ભરી સભામાં તેનું ચીરહરણ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી ચોથું, અર્જુન. તો અર્જુન પાંડુ રાજાનો પુત્ર હતો. તેણે ગુરુ દ્રોણ પાસેથી ધનુષ્ય ચલાવવાની વિદ્યા શીખી હતી. તે શ્રેષ્ઠ ધનુર્ધર હતો. મહાભારતના યુદ્ધમાં તે સૌથી શ્રેષ્ઠ યોદ્ધા હતો. ત્યાર પછી 5મું પાત્ર છે રામ. તો રામ દશરથ અને કૌશલ્યાના પુત્ર હતા. તેમના વિવાહ સીતા સાથે થયા હતા. વનવાસ દરમિયાન રાવણ સીતાનું હરણ કરે છે, ત્યારે દરિયા પાર જઈને રામે રાવણનો વધ કરી સીતાને પાછા લાવ્યા હતા. ત્યાર પછી પ્રશ્ન 4. યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, જેમાં પહેલું, હું વેકેશન દરમિયાન રોજ શાળાના ફૂલ છોડને પાણી પાઈશ, જેથી તે સુકાઈ ન જાય. બીજું, જ્યારે હું દિલ્હી ગયો હતો ત્યારે પહેલી વખત ટ્રેનમાં બેઠો હતો. ત્રીજું, અમે પહેલા માસીના ઘરે જઈશું, ત્યારબાદ ફરવા જઈશું. ચોથું, મેં ટીવીમાં ચંદ્રયાન 3 જોયું હોત તો હું તેને વિમાન આકારનું જ માનતો હોત. પાંચમું, આજે મારે ઉપવાસ છે, નહીતર હું તમારી સાથે જમવા આવતો. ત્યાર પછી પ્રશ્ન 5. યુદ્ધ કરવું જોઈએ કે નહીં, કેમ?
તો ચાલો જોઈએ. તો હા, યુદ્ધ રોકવું જોઈએ. યુદ્ધો વિનાશકારી હોય છે. યુદ્ધમાં જે શસ્ત્રો વપરાય છે એની અસરો લાંબા ગાળાની હોય છે. તે માનવ જીવનને ન પોષાય એવી ખોટ ભોગવવી પડે છે. જાપાનના હિરોશીમા અને નાગાસાકીના યુદ્ધનો ઇતિહાસ આપણને યુદ્ધો ન કરવાનો સંદેશ આપે છે. વર્તમાન સમયમાં યુદ્ધ કોઈ પણ દેશ વચ્ચે લડાય તો પણ તેના કારણે સમગ્ર વિશ્વમાં તેની અસરો થાય છે. ચીજ વસ્તુઓની તંગી ઊભી થાય છે. તેમના ભાવમાં વધારો થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન 6. તમે ક્યારે કોઈની સામે લડ્યા છો? કેમ? તો હા, એક વખત અમારી ટીમ અને બીજી ટીમ વચ્ચે ક્રિકેટની મેચ રમાઈ રહી હતી. ત્યારે અમારી ટીમના ખેલાડીઓને સામેની ટીમના ખેલાડીઓ દ્વારા ઉશ્કેરવામાં આવતા હતા. ત્યારે ધીમે ધીમે આ ઉશ્કેરણીએ લડાઈનું સ્વરૂપ ધારણ કરી લીધું. પછી વડીલોની દરમિયાનગીરીથી આ લડાઈનો અંત આવ્યો હતો. ત્યાર પછી પ્રશ્ન 7. ઉદાહરણ મુજબ શબ્દ બનાવો. જુઓ, ઉદાહરણ છે ગાંધીનગર. તો દરેક પહેલા અક્ષર ઉપરથી શબ્દ બનાવ્યો છે. જેમ કે ગા પરથી ગાંધીજી, ધી પરથી ધીરજ, ન પરથી નગર, ગ પરથી ગગન અને ર પરથી રમત. એવી રીતે પેલો શબ્દ આપણો છે ખુશનસીબ. તો ખુ પરથી ખુરશી, સ પરથી શરણાઈ, ન પરથી નગારું, સી પરથી સીમા અને બ પરથી બકરી. ત્યાર પછી મઘમઘાટ. તો મ પરથી મરચું, ઘ પરથી ઘટના, મ પરથી મરદ, ઘા પરથી ઘાટ અને ટ પરથી ટમેટું. ત્યાર પછી આગળના શબ્દો જોઈએ, જેમાં અપરાજય. જેમાં અ પરથી અમરેલી, પ પરથી પલાશ, રા પરથી રાવણ, જે પરથી જેકેટ અને ય પરથી યતીશ. ત્યાર પછી ચોથું અવકાશયાન. તો અ પરથી અગવડ, વ પરથી વહાણ, કા પરથી કાદવ, સ પરથી શણગાર, યા પરથી યાત્રા અને ન પરથી નજીક. ત્યાર પછી પાંચમું છે ચારે કોર. તો ચા પરથી ચાલાક, રે પરથી રેખા, કો પરથી કોમળ અને ર પરથી રમત. ત્યાર પછી પ્રશ્ન 8મો. નીચે આપેલા વાક્યોમાં કયા શબ્દો લાગણીનો ભાવ દર્શાવે છે તે શોધો અને લખો. જેમાં પેલું, કુદરતી આફતો સામે મનુષ્ય લાચાર છે. તેમાં લાચાર એ ભાવ દર્શાવતો શબ્દ છે. બીજું, આખા દિવસને અંતે દિનેશ લોથપોથ થઈ ગયો. જેમાં લોથપોથ એ ભાવ દર્શાવતો શબ્દ છે. ત્રીજું, પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થવાથી મારી મમ્મી ખુશ થઈ ગઈ. તો તેમાં ખુશ એ ભાવ દર્શાવતો શબ્દ છે. ચોથું, શહેરની ધમધમતી સડકો પર ચીનુ શાંત ઊભો હતો. તેમાં શાંત એ ભાવ દર્શાવતો શબ્દ છે. ત્યાર પછી પાંચમું, પોતાની નજર સમક્ષ દીકરાને ભૂખે તરવરતો જોઈ માએ અસહાયતાનો અનુભવ કર્યો. જેમાં તરવરતો અને અસહાયતા બંને શબ્દો ભાવ દર્શાવતા શબ્દો છે. ત્યાર પછી પ્રશ્ન 9. આપેલ ફકરાનું વાંચન કરી સમય નોંધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલો ફકરો છે તે આપણે વાંચવાનો છે અને તેના ઉપરથી સમય નોંધીએ. તો પ્રથમ વાંચન છે તેમાં 1 મિનિટ ને 30 સેકન્ડ જેટલો સમય લાગે છે. બીજું વાંચન છે તે 1 મિનિટમાં થઈ જાય છે અને ત્રીજું વાંચન છે તે 50 સેકન્ડની અંદર પૂરું થાય છે. ત્યાર પછી પ્રશ્ન 10મો. વાક્ય વાંચી તેના આધારે આપેલી પ્રવૃત્તિ કરો. લાગુ પડતા વાક્ય સામે ખરાની નિશાની કરો. જેમાં વાક્ય છે, દ્રોણે યુદ્ધના તમામ નિયમો અને માનવતાના તમામ મૂલ્યો એક બાજુ મૂકીને કૃપાચાર્ય, બૃહદબલ, કૃતવર્મા અને કર્ણને એક સાથે અભિમન્યુ પર ધસી જવાનો આદેશ આપ્યો અને પોતે પણ તેમાં જોડાયા. તો આ વાક્યમાંથી આપણને 2 માહિતી મળે છે. જેમાં દ્રોણે અભિમન્યુ પર ધસી જવાનો આદેશ આપ્યો અને દ્રોણ યુદ્ધના તમામ નિયમો તોડી તેમાં જોડાયા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 12 અપરાજય
ના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 6 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.